બોટાદમાં ગિરનારી આશ્રમથી પરંપરાગત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદ શહેરમાં ગિરનારી આશ્રમથી વર્ષોની પરંપરા મુજબ અષાઢી બીજે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી। ગિરનારી આશ્રમથી જય રણછોડ માખણચોરના નાદથી સંતો મહંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારે બોટાદ પોલીસ દ્વારા સમગ્ર રથયાત્રાના રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વહાલાને વધાવવા શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। નારાયણ જય જગન્નાથ। મારું નામ મહંત શ્રી નિર્મળાનંદ સરસ્વતી, શ્રી નવોત્થા હનુમાનજી મંદિર, હરણકુઈ, બોટાદ। બાપુ, આજે બોટાદ શહેર ખાતે રથયાત્રાનું નીકળી રહી છે, શું કહેશો? ખૂબ હર્ષોલ્લાસ અને આનંદનો આજ મેળ થયો છે। આજે શ્રી જગન્નાથ મંદિર પાળિયાદ રોડ બોટાદમાંથી પરંપરા અનુસાર 27મી જગન્નાથ ભગવાનની રથયાત્રા આજ બોટાદ શહેરમાંથી શેરીઓમાંથી પસાર થાય છે અને બે તરફા હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનના લાભ ઉઠાવે છે, લાભ લે છે અને મહાપ્રસાદીના લાભ લે છે। બોટાદ શહેરમાં કઈ જગ્યા ઉપર પ્રસારણ થશે અને ક્યાં સમાપન થશે? આ રથયાત્રા તળાવેથી નીકળીને, જગન્નાથ મંદિર તળાવેથી નીકળીને બોટાદના જે મુખ્ય રસ્તા છે પાળિયાદ રોડ, ત્યાંથી થઈને 3 રસ્તે ભાવનગર સર્કલથી લઈને ગઢડા રોડે અને ગઢડા રોડેથી તુરખા રોડ થઈને પાછા જગન્નાથ મંદિરે પહોંચશે। બાપુ, લોકોને શું સંદેશો આપો? જગન્નાથ ભગવાનની યાત્રામાં સૌને હાર્દિક અભિનંદન અને સૌને આ યાત્રામાં જોડવાની બધાએ પાસેથી અપેક્ષા કરું છું। બોટાદ શહેરમાં યોજાનારી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા શહેરના ગિરનારી આશ્રમથી વાજતે ગાજતે સંતો મહંતોના હસ્તે પ્રસ્થાન થઈ હતી અને શહેરના પાળિયાદ રોડ, હવેલી ચોક, ટાવર રોડ, સ્ટેશન રોડ, જ્યોતિગ્રામ સર્કલ સહિતના મુખ્ય માર્ગો ઉપર પસાર થઈ હતી। તો રથયાત્રામાં વિવિધ પ્રકારના આકર્ષણ જમાવતા ફ્લોટ તેમજ રાસ મંડળીઓએ આકર્ષણ જમાવ્યું હતું। તો ડીજેના તાલે યુવાધન હેલોડે ચડ્યું હતું। ભગવાન શ્રી જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે ભગવાનના દર્શન કરવા અને વહાલાને વધાવવા બોટાદના શહેરીજનો મોટી સંખ્યામાં રથયાત્રા રૂટ ઉપર જોવા મળ્યા હતા। રથયાત્રા દરમિયાન બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। બોટાદની અંદર બહુ ભવ્ય રથયાત્રા નીકળી અને ભક્તોએ ઘોડાપુર દર્શન કર્યા છે અને 20 ટ્રેક્ટર, 2 ડીજે અને અખાડા સાથે ભવ્ય રથયાત્રા નીકળી છે અને નગરજનોએ બહુ પ્રેમથી દર્શન કર્યા છે અને પાવન થયા છે। કયા રોડ પર ક્યાં પસાર થાય? ક્યાં પસાર થાય છે બોટાદ શહેર? બોટાદની અંદર આગળ ગોકુલ મેડિકલે થશે સ્વાગત, આગળ આપણે માર્કેટિંગ યાર્ડમાં થશે, હવેલી ચોકમાં થશે, આગળ મસ્તરા મંદિરે થશે। હવે વિવિધ જગ્યાએ બધે સ્વાગત કરવામાં આવશે।